નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના જે કાસ્ટ વેરિફિકેશન બાબત જે વિડીયો આપણે મૂક્યો હતો અને એ પછી પણ ઘણા બધા ઉમેદવારોના એટલા બધા મેસેજ અને એટલા બધા આવે છે કોમેન્ટ અને બધું, તો બધા જનો એક સાથે જવાબ આપવો મિત્રો મુશ્કેલ હોય છે. અને ખાસ કરીને એટલું બધું પેનિક અમુક ઉમેદવારોની થઈ જાય છે, તો ખબર નહીં, એટલી બધી કોમ્પ્લેક્સ પ્રક્રિયા નથી, તેને થોડી સમજવાની જરૂર છે. તો આ વિડીયોમાં આપણે થોડી ઘણી એની વાત કરવાની છે. સૌથી પહેલાં એક સ્પષ્ટતા કરી લઈએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો જેટલા પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યા સહાયકના ઉમેદવાર છે એમને જણાવવાનું કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જાતિ પ્રમાણપત્રનું વેરિફિકેશન બાબતનું કશું આવતું નથી. તો એ બાબતમાં તમે ઈડબ્લ્યુએસમાંથી બિલોંગ કરો છો તો હાલ તમારે કશું કરવાની જરૂર નથી. ઇન ફ્યુચર કે જ્યારે પણ એ વસ્તુ કંઈ ત્યાંથી વિભાગ દ્વારા મંગાવવામાં આવશે કે રજૂ કરવામાં આવશે, તો એની સ્પષ્ટતા વેબસાઇટ ઉપર ચોક્કસથી કરવામાં આવશે. બરાબર છે. એટલે હાલ તમારે એ બાબતમાં કંઈ વિચારવાની જરૂર નથી ઈડબ્લ્યુએસ કેટેગરીવાળાના મિત્રો. હવે આપણે જોઈએ કે થોડીક સામાન્ય વાત કરી લઈએ કાસ્ટ વેરિફિકેશન બાબત. બરાબર, કાસ્ટ જાતિનું વેરિફિકેશનની વાત આપણે કરી કે એ વસ્તુ એ જોવા માંગે છે કે તમારા પિતાનું જે ખાસ જે પુરાવો છે, તમારા પિતાજીનું એલસી અને જાતિનું પ્રમાણપત્ર, આ બંને વસ્તુ તમારી જોડે છે તો તમારે બીજું કંઈ જરૂર નથી પડતી. અને એ પણ ઓબીસી કેટેગરીમાં 78 પહેલાંનું માગેલું છે, તો એ તેની દાખલ તારીખ હોય છે એ પ્રમાણેનું હોય છે. છતાં પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટો ને બધું આવે છે, તો આજના વિડીયોમાં આપણે તમારી કોમેન્ટો ઉપર ચર્ચા કરીશું. તો સૌ પહેલાં આપણે જોઈએ, ઝાલા ભરતભાઈ કહે છે કે ફોર્મમાં નીચે સહી સિક્કા કરાવવાના છે કે ગાંધીનગર કરશે. તો હા, જે પણ ફોર્મ આપણે અહીંથી પ્રિન્ટ કાઢીને લેવાનું છે, એ ફોર્મની અંદર તમારે ફોર્મની માહિતી ભરવાની છે. અને એ ફોર્મમાં બીજું કશું સહી સિક્કા અત્યારે અહીંયા નથી કરાવવાના. કોઈ સૂચના એવી આપણને આપી નથી. આપણને એવું લખ્યું છે કે તમારે ગાંધીનગર લઈને આવવાનું છે, તો એ જ ફોર્મ તમારે લઈને ગાંધીનગર જવાનું છે, બીજું કંઈ કશું કરવાનું નથી. ત્યારબાદ ઠાકોર શૈલેન્દ્ર લખે છે કે પપ્પાનું એલસી અને વયપત્રક હોય તો પપ્પાનું જાતિનું પ્રમાણપત્ર જોઈએ કે ચાલે. એલસી અને વયપત્રક છે, ઓબીસી કેટેગરી હોય તો પછી એનું જાતિનું પ્રમાણપત્રને લગભગ જરૂર નથી પડતી, પણ હોય તો સારું છે, તમારી જોડે તમે રાખી શકો છો. એકથી વધારે પુરાવા હોય તો એ તમારી સેફટી માટે સારું છે, કંઈ ભૂલ નીકળે તો એટલા માટે. બરાબર છે. પછી છે કે ઠાકોર પ્રવીણ લખે છે કે ઓબીસીમાં 1978ના પુરાવામાં જન્મ તારીખ 1977 છે, પણ શાળામાં દાખલ તારીખ 1983 છે, તો એ પુરાવો વેલિડ ગણાય, તો ઓબીસીમાં પુરાવો વેલિડ નહીં ગણાય. આ બધા જ ઉમેદવારો માટે સ્પષ્ટતા કરી દઈએ છીએ જે ઓબીસી કેટેગરીમાંથી બિલોંગ કરે છે. તો તમારી પપ્પાનું જે એલસી રહ્યું એની અંદર જે 1978ની જે સાલની વાત કરી છે, એ શાળામાં દાખલ તારીખ હોવી જોઈએ. શાળામાં દાખલ તારીખ 78 પહેલાંની હોય એટલે વાર્તા પૂરી. હવે જો 78 પછી એટલે કે 78 પહેલાં જ જો તમે શાળા બદલી છે, બરાબર, પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને 8મા ધોરણથી હાઈસ્કૂલમાં ગયેલા હોય, તો હાઈસ્કૂલનું અત્યારે તમારી જોડે એલસી હોય એમનું, બરાબર ને, અને એની અંદર દાખલ તારીખ 78 પછીની હોય, તો તમારે શું કરવાનું છે કે પહેલા ધોરણમાં જ્યાં દાખલ થયેલા હોય એ શાળામાં જવાનું છે અને વયપત્રકનો ઉતારો કઢાવી રાખવાનો છે. એટલે એની અંદર દાખલ તારીખ જે છે પહેલા ધોરણની એ 78 પહેલાંની આવી જશે. એટલે એ તમારે બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. ત્યારબાદની વાત કરીએ આપણે, જયદીપ લખે છે કે ફાધરના એલસીમાં સરનેમ ને કેન્ડિડેટમાં એલસીમાં સરનેમ કાસ્ટ અલગ છે તો શું કરવું. બરાબર, કોઈ પણ તમારો ફાધરનો અને તમારા ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ નામનો કે જોડણીનો કોઈ પણ ભૂલ હોય તો ફરજિયાત રીતે તમારે સોગંદનામું કરાવી લેવાનું છે. એ સોગંદનામું કરાવશો તો એ વેલિડ ગણાશે, નહીં તો ત્યાંથી ભૂલ કાઢશે, રિજેક્ટ કરશે તો પ્રોબ્લેમ થશે. બરાબર છે. ત્યારબાદની કોમેન્ટ છે કે જાતિની ખરાઈ કચેરીમાં જ કરવાની છે, કે હા, જાતિની ખરાઈ ત્યાં જ કરવાની છે. ભાવિક બ્રહ્મભટ્ટ લખે છે કે પપ્પાનું જાતિ પ્રમાણપત્ર ના હોય તો શું કરો. પપ્પાના જાતિ પ્રમાણપત્ર ને એટલી બધી પેલી નથી, પણ તમારા એલસીમાં જો વિગત તમારી પૂરતી હોય પપ્પાના એલસીમાં તો એ કંઈ જરૂર પડતી નથી. આરએસ સોલંકી લખે છે પપ્પાના એલસીમાં હિન્દુ રાજપૂત લખેલું છે, તો 1976 પહેલાંનું છે તો શું થાય. હિન્દુ રાજપૂત લખેલું છે, તમારા એલસીમાં શું લખેલું છે એની સ્પષ્ટતા તમે કરો. બરાબર છે. બંનેની અંદર સેમ હોવું જરૂરી છે. બરાબર, નહીં તો તમારે પણ સોગંદનામું કરાવવું પડશે. સંજય ગઢિયા લખે છે ઈડબ્લ્યુએસમાં કાસ્ટ વેરિફિકેશન કરાવવું પડશે, આપણે પહેલાં સ્પષ્ટતા કરી એ કરાવવાનું નથી હાલમાં. બરાબર. ત્યારબાદની કોમેન્ટ પછી આપણે ગોહિલ કોમલ લખે છે કે સર ઓબીસીમાં પિતાના વયપત્રક મૂકીએ તો ઉમેદવારોનું વયપત્રક જોઈએ.
ઉમેદવારનું વયપત્રક શા માટે? ઉમેદવારનું વયપત્રક નહીં, આપણે ઉમેદવારનું તો એલસી હશે જ ને. તો એલસી વયપત્રક ત્યારે જ જોશે એક કિસ્સામાં આપણે હાલ વાત કરી જે દાખલ તારીખનો એક કિસ્સો આવે એની અંદર. અને બીજું કે તમારું કે તમારા પિતાનું એલસી જો ડુપ્લિકેટ મેળવેલું હોય તો એ કિસ્સામાં તમારે વયપત્રક ઉતારો મેળવી લેવાનો છે. ત્યારબાદ વાત કરીએ આપણે પટેલ નીલુ. પપ્પાનું એલસી 1978 પહેલાંનું છે તો જાતિનો દાખલો જોઈશે સર. પપ્પાના એલસીમાં 1978 પહેલાંની દાખલ તારીખ છે. પેટા જ્ઞાતિ અને તમારી પેટા જ્ઞાતિ એકદમ સ્પષ્ટ છે, બંનેનું નામ સ્પષ્ટ છે, તો ઓબીસીમાં બીજો જાતિના દાખલાની જરૂર નથી. ત્યારબાદ વાત કરીએ આપણે કૃપાબા મોરી લખે છે સર ટાટ સેકન્ડરીમાં પણ આ જ રીતની પ્રોસેસ હોય કાસ્ટ વેરિફિકેશનની, બરાબર. તમામ સરકારી નોકરીઓમાં જે કેટેગરીનું જે થાય છે એની અંદર આ પ્રકારનું જ થાય છે. હવે સ્ટાર્ટવાળાએ હાલમાં કોઈ વેબસાઇટ ઉપર કંઈ પ્રસિદ્ધ નથી કરી, પણ નવો જે પરિપત્ર છે એ મુજબ નિમણૂક આપ્યા પહેલાં કરવાનું થાય છે. તો બની શકે છે કે એ લોકો પણ અચાનક આવી સૂચનાઓ ગમે ત્યારે વેબસાઇટ ઉપર મૂકી શકે છે કે ઉમેદવારો તૈયાર રહે. તો તમારે ઉમેદવારોએ તૈયાર રહેવાનું છે. ત્યારબાદ તારા બી સિંહ લખે છે કે ફાધર 1 મહિનો જ સ્કૂલમાં જ ગયા છે ધોરણ 1માં, એલસીમાં પણ 1 મહિનાનું છે 1978 પહેલાંનું, તો એલસી ચાલે સર? ફાધરનું જાતિનું પ્રમાણપત્ર નહીં તો શું કરવું? ફાધરનો એલસી છે 1 મહિનો કેમ, 1 દિવસ પણ કેમ નથી ગયા? 1 દિવસમાં કે જે બસ સ્કૂલનું એલસી જે સ્કૂલનું એલસી છે, બરાબર, ગમે એટલા સમય ગયા હોય તો એનો કંઈ વાંધો છે નહીં. તે 1978 પહેલાંનું છે તો એ ચાલશે જ, ના ચાલે એવું કંઈ બને નહીં. હવે પછી અનિલ ઝાલા લખે છે કે વિદ્યા સહાયક ભરતીમાં વારો આવે અને જિલ્લા પસંદગીમાં બોલાવે ત્યારે એસસીબીસી સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવવાનો ને કે અત્યારે જ આન્સર આપો. તો આ સ્પષ્ટતા બધા માટે છે, દરેક કેટેગરીના ઉમેદવારો હોય બધા માટે, કે આ જે કાસ્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એ નોકરી તમને લેવાના છે એટલા માટે કરવાની છે. હવે તમારો નંબર નથી આવતો તો એ કોઈ કરાવવાનો કોઈ મતલબ નથી, બરાબર છે. તો જેવી રીતે આપણું ટાઈમ ટેબલ છે એ પ્રમાણે જ્યારે પણ ફાઇનલ મેરિટ જે તે કેડરનું પ્રસિદ્ધ થશે, બરાબર, વિદ્યા સહાયક 1 થી 5 હોય, 6 થી 8 હોય, તો એ ટાઈમે જે રાઉન્ડ બહાર પડશે અને એના પછી પણ જે તબક્કાઓ બહાર પડશે એ તબક્કાની અંદર જો તમારો તમે મેરિટમાં સમાવેશ થાવ છો અને તમારે ગાંધીનગરનું તેડું આવે છે તો તમારે ત્યાં જઈને આ વસ્તુ કરાવવાની છે, બરાબર, એ સિવાય કરાવવાનું નથી. અને ત્યાં પણ જાઓ છો અને ત્યાં જો તમે જનરલની સીટ પસંદગી કરો છો તો એ કદાચ તમારે આની કંઈ જરૂર નહીં પડે, પણ એ ત્યાં જ્યાં પછી ખબર પડતી હોય છે, નક્કી નથી હોતું. એટલા માટે તમારે રેડી રહેવાનું થાય છે, બરાબર છે. અત્યારે હાલ બધા ઉમેદવારો રેડી રહેવું જરૂરી છે, કેમ કે આપણને એવો ખ્યાલ ના હોય કે ભાઈ જિલ્લા પસંદગી કરવા આપણને મળવાની છે કે નથી મળવાની, એ હાલ આપણને કોઈને ખ્યાલ નથી. તો રેડી રહેવું જરૂરી છે. પછી જો આવે તો પછી જોયું જશે, બરાબર છે. અને અચાનક જો કદાચ જિલ્લા પસંદગીમાં નામ આવી ગયું તો પછી ક્યાં દોડશો? એટલે પહેલેથી તૈયારી રહેવું સારું છે. પછી લખે છે જ્યોત્સના સોલંકી લખે છે કે પિતા હયાત ના હોય તો, તમારા પિતાજી હયાત નથી તો તમારા કાકા હોય, ફોઈ હોય, એમનું પણ ચાલશે. એલસી કે જાતિનું પ્રમાણપત્ર એ પણ ના હોય તો તમે પંચાયતમાંથી પેઢીનામું કરાવી શકો છો. પેઢીનામુંનો દસ્તાવેજ જે છે એ વેલિડ ગણવામાં આવે છે. ત્યારબાદની વાત કરીએ, જિજ્ઞા ચવાટગોળ લખે છે કે પિતાના વયપત્રકનો ઉતારો હોય તો બીજા પિતૃપક્ષના ડોક્યુમેન્ટની જરૂર પડે? પિતાના વયપત્રકનો ઉતારો હોય તો પિતૃપક્ષના બીજા ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં, પણ એની અંદર જે માહિતી જે છે લખેલું જે છે એ બધું જ તમારું જે એલસી અને પુરાવા જે છે એની અંદર સેમ મેચ થવું જરૂરી છે. સર પછી જે કંઈ કરીને લખે છે કે સર પપ્પાનું એલસીની ડેટ 1989ની છે તો શું કરવાનું છે? દાખલ તારીખ જોવાની, ચાર વાત કરીએ, બરાબર છે. તો ઘણા બધા પ્રશ્નો તો છે, બરાબર છે. જનરલ રાઉન્ડમાં લઈએ તો કાસ્ટ વેરિફિકેશન કરાવવું પડે, હાલ વાત કરીએ એવી રીતે, બરાબર. ત્યાં હવે કેવી રીતનું કરે છે લોકો ખબર નથી. પહેલાં કરે છે કાસ્ટનું, કારણ કે જે પણ કદાચ ટેબલ મૂકેલું હોય ત્યાં વેરિફિકેશન કરતા તો પહેલાં કાસ્ટનું કરે છે, પછી એ કંઈ નક્કી કહેવાતું નથી, બરાબર. તો રેડી રહેવું તમામે, ભલે જનરલના દાવેદાર હોય કે કેટેગરીમાં જ લેવાનું હોય, થતું હોય કે જે રીતનું હોય, તો તમારે ફરજિયાત રેડી રહેવું જરૂરી છે. તો આ મોટાભાગની અને મહત્ત્વની અમુક કોમેન્ટો લાગતી હતી એના મેં આન્સર કર્યા છે. હજુ છતાં પણ જે એવું તમને લાગતું હોય, કન્ફ્યુઝન હોય, તો આ ગ્રુપ, આ જે વિડીયો જે છે એના કોમેન્ટની અંદર જે પહેલી કોમેન્ટ હશે પિન કરેલી, એની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક નાખું છું. એ આપણું વોટ્સએપ ગ્રુપ છે, એની અંદર ફટાફટથી જોડાઈ જજો. ખૂબ જ તમને ઉપયોગી માહિતી મળશે. કે અમુક પીડીએફો તમને મળશે, એની અંદર અમુક જે બી આવે છે, પીડીએફો આવે છે,
નમૂના આવે છે એ બધું એની અંદર આપણે અવારનવાર મૂકતા હોઈએ છીએ. અમુક ઉમેદવારો પણ સારી માહિતી મૂકતા હોય છે, તો એ તમને માહિતી એની અંદરથી મળી શકે છે. તો જલ્દીથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આપણી આ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને તમને સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. નવા ટોપિક સાથે નવી પણ જે પણ તમારા પ્રશ્નો છે અને કોઈ જગ્યાઓની કંઈ પણ બીજો માહિતી આવે છે તો ફરીથી આપણે વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.